કેમ કે ભૂતકાળમાં તમે જોશો કે દેશના જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે મુંહતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાને હંપાવી દીધું હતું। આ એ જ જરૂર છે, આ જે કહેવાય છે ને કહેવત કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, એટલે આ લાતોના ભૂત છે, આમને મુંહતોડ જવાબ આપવો જોઈએ અને એમના ઘરમાં જઈને આ વસ્તુનો આપણે બદલો લેવો જોઈએ। મહિલાઓ તથા બાળકોને સાઈડમાં કરીને પુરુષોને ગોળી મારવામાં આવી ધર્મ પૂછી, તે ખૂબ જ ખોટી વસ્તુ છે। ક્યાંક ને ક્યાંક જોશો તો આતંકવાદો તરફથી આ જે છે એક ધર્મના અલગ અલગ ધર્મોના લોકોને ભીડાવાનું કામ કરવામાં આવી રહ્યું છે એવું પણ કહી શકાય। હું ભારત દેશના તમામ ધર્મના લોકોને ઓળખું છું। તમામ ધર્મના લોકો અહીં હળીમળીને તહેવારો બનાવે છે, પરંતુ આ દેશમાં ક્યાંક ને ક્યાંક એક હિન્દુ મુસ્લિમનો માહોલ સરકાર દ્વારા ઊભો કરવામાં આવી રહ્યો છે। સુરક્ષામાં પણ કેમ ચૂક રહી એ પણ ઘણો મોટો સવાલ છે। તેના પર બી સવાલોના જવાબ સરકારે આપવા પડશે। આગામી વર્ષોમાં કે આગામી દિવસોમાં આવી ચૂક ના થવી જોઈએ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સરકાર ઉપર સૌ કોઈ આશ લગાવીને બેઠું છે કે સરકાર કડકમાં કડક પગલાં ભરે અને આ જે આતંકવાદી હુમલાઓ છે તેનો કડક રાહે જવાબ આપે। આપની સાથે વડોદરાના કેટલાક યુવા અહીંયા આગળ જોડાયા છે, તેઓ શું વિચારે છે આ હુમલા વિશે, શું કાર્યવાહી કરવી જોઈએ તે પૂછીશું। જે પ્રકારે પહેલગામમાં હુમલો થયો, 28 લોકો મર્યા, એ હુમલાને કઈ રીતે જુઓ છો, હવે શું કાર્યવાહી થવી જોઈએ? સૌથી પહેલાં તો આ દેશમાં બનાવ બન્યો એ ખૂબ દુઃખદમય છે, કારણ કે 27 લોકો જે નિર્દોષ લોકો હતા તેમનો જીવ ગુમાવ્યા છે। આવા અવારનવાર બનાવો પાકિસ્તાન તરફથી ભારત દેશ પર થતા રહેતા હોય છે। ખરેખર સરકારે આ વસ્તુને ધ્યાનમાં રાખીને તીખી નજરથી એ લોકોને મુંહતોડ જવાબ આપવાની જરૂર છે, કેમ કે ભૂતકાળમાં તમે જોશો કે દેશના જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે મુંહતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાને હંપાવી દીધું હતું। આ એ જ જરૂર છે, આ જે કહેવાય છે ને કહેવત કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, એટલે આ લાતોના ભૂત છે, આમને મુંહતોડ જવાબ આપવો જોઈએ અને એમના ઘરમાં જઈને આ વસ્તુનો આપણે બદલો લેવો જોઈએ। કારણ કે જે 27 લોકોના મૃત્યુ થયા છે, ના તો તે કોઈ કરપ્ટેડ કે કોઈ એવા વ્યક્તિ હતા કે એમનો જીવ ગયો હોય, આ એક નિર્દોષ હતા। ત્યાં પહેલગામમાં તે એક પર્યટક સ્થળ તરીકે ત્યાં એન્જોયમેન્ટ માટે ગયા હતા અને આ રીતનું થયું, એટલે સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે। સરકારે જવાબ આપવો જોઈએ, વહેલી તકે જવાબ આપવો જોઈએ, ના કે કોઈ ડીલે પર ડીલે કે તારીખો પર તારીખો પડતી જાય। અને બીજી વાત કહીશ કે સરકાર આટલી મોટી મોટી વાતો કરતી હોય, તેમની એજન્સીઓ હોય જે કામો કરતી હોય સરહદ પર, અને અત્યારે ઉનાળાનો સમય છે તો પર્યટકો જ્યારે આવા વિસ્તારમાં જે હિલ સ્ટેશન હોય છે ત્યાં જતા હોય છે તો સરકારની મોટી મોટી એજન્સીઓ જ્યાં હોય છે, ફોર્સો હોય છે, તે અત્યારે શું કરતી હતી? એટલે આના પર બી એક મોટો સવાલ ઊભો થાય છે અને સરકારે ખરેખર આ વસ્તુ પર ધ્યાન આપીને જે બી આમાં દોષીઓ હોય, જે બી આમાં પકડાય તેને મુંહતોડ જવાબ આપવો જોઈએ। સરકારની એજન્સીઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। જે પ્રકારે હુમલો થયો, મહિલાઓ બાળકોને છોડી દેવાયા, ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી, કઈ રીતે જુઓ છો આ ઘટનાને, શું પગલાં ભરવા? જે રીતે જોશો કે મહિલાઓ તથા બાળકોને સાઈડમાં કરીને પુરુષોને ગોળી મારવામાં આવી ધર્મ પૂછી, તે ખૂબ જ ખોટી વસ્તુ છે। ક્યાંક ને ક્યાંક જોશો તો આતંકવાદો તરફથી આ જે છે એક ધર્મના અલગ અલગ ધર્મોના લોકોને ભીડાવાનું કામ કરવામાં આવી રહ્યું છે એવું પણ કહી શકાય। કારણ કે આ જે આતંકવાદો છે તે ખૂબ જ પથ્થરદિલ કહેવાય કે આવી રીતે ગોળી મારી દે છે ધર્મ પૂછીને। ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ના ચલાવવી જોઈએ, તે લોકોને પણ જાહેરમાં પકડીને તેમનો ધર્મ પૂછીને એમને ગોળી મારી દેવી જોઈએ। અને ક્યાંક ને ક્યાંક દેશના લોકોને કહું છું કે આ જે પરિસ્થિતિ થઈ છે તેના લીધે અંદર અંદર ભીડાવવું ના જોઈએ। બિલકુલ, જે ઘટના બની, પાકિસ્તાનના 4 આતંકવાદીઓ, 4માંથી 2 ઠાર થયા, હજુ ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓ બાકી છે। લાગે છે આ જે ઘટના બની એનાથી આતંકવાદીઓનો જુમલો વધશે? તમે કઈ રીતે જુઓ છો? સરકાર તરફ શું આશા રાખીને બેઠા? ખરેખર સૌપ્રથમ તો આ જ્યારે ઘટના બની ત્યારે મીડિયાના માધ્યમથી અમે આ બધા જે વિઝ્યુઅલ જોયા છે એમાં માત્ર ને માત્ર એક જ વસ્તુને હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ મારવા પહેલાં ધર્મ પૂછવામાં આવ્યું। ખરેખર ધર્મની વસ્તુ સાઈડ પર મૂકીને આ જે દેશમાં બનાવ બન્યો છે, 28 લોકોના જાન પર હુમલો થયો છે, તો એને ધ્યાનમાં રાખીને બીજી વાર આ હુમલો ના થાય એના પર કડક કાર્યવાહી કરવી જોઈએ। એની જગ્યાએ આજે પ્રશાસન, આ સરકાર છે, વારંવાર દેશમાં એક હિન્દુ મુસ્લિમનો બનાવ ક્યારે ઝઘડો થાય એ વસ્તુનો બનાવ ઊભો કરી રહી છે। ખરેખર એ ખોટી વસ્તુ છે। એનાથી તો બીજા દેશના જે આતંકવાદીઓ છે એ ભારત દેશ પર ક્યાંક ને ક્યાંક નજર ઉઠાવીને જોતા હોય છે। તો ભારત દેશના સમગ્ર જે સરકારો છે એ આ હુમલા પર ક્યારે એક્શન લેશે એ પણ વડોદરાના તમામ યુવાનો રાહ જોઈને બેસ્યા છે। અને સાથે સાથે હું ભારત દેશના તમામ ધર્મના લોકોને ઓળખું છું। તમામ ધર્મના લોકો અહીં હળીમળીને તહેવારો બનાવે છે, પરંતુ આ દેશમાં ક્યાંક ને ક્યાંક એક હિન્દુ મુસ્લિમનો માહોલ સરકાર દ્વારા ઊભો કરવામાં આવી રહ્યો છે। આજે હું એક વડોદરા શહેરના મુસ્લિમ સમાજનો વર્ગનો એક વિદ્યાર્થી છું, પરંતુ મારી જોડે ભણનારા પણ અનેક ધર્મના વિદ્યાર્થીઓ છે। આજે અમે હળીમળીને રહીએ છીએ તો તમે એક જ વસ્તુ દેશમાં શું કામ ઊભી કરો છો?
એ મોટો પ્રશ્ન છે. તમે આતંકવાદીઓને તમે પાકિસ્તાનને કેવો મોટો જવાબ આપશો એ જોવાનું હાલમાં રહેશે. શું આશા રાખી રહ્યો છો કે કેવો જવાબ આપવો જોઈએ આતંકવાદને, પાકિસ્તાનને કેવો જવાબ આપવો? પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવો જોઈએ. આપણેથી થતી હોય તે બધી જ પ્રયાસો કરવા જોઈએ મુંહતોડ જવાબ આપવામાં. હવે તો ઓપોઝિશનના લીડર રાહુલ ગાંધીએ પણ કહી દીધું છે કે સરકાર આ રીતનો મુંહતોડ જવાબ આપશે તો અમે પણ એમની સાથે છે. પણ હજુ સુધી સરકાર કેમ જવાબ નથી આપી રહી એ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અને એની સાથે સાથે આટલા મોટા સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં હતા તો સુરક્ષામાં પણ કેમ ચૂક રહી એ પણ ઘણો મોટો સવાલ છે. તેના પર બી સવાલોના જવાબ સરકારે આપવા પડશે. આગામી વર્ષોમાં કે આગામી દિવસોમાં આવી ચૂક ના થવી જોઈએ. કારણ કે કેટલા નિર્દોષો આ ઘટનામાં મળી ગયા છે અને તે દુઃખદ અવસાન પામ્યા છે. તેના પૂરા દેશને ખૂબ જ દુઃખ છે. 20 મિનિટ સુધી ત્યાં કોઈ સુરક્ષા એજન્સી નથી. ત્યાં આગળ લોકોને પૂછીને ગોળી મારવામાં આવી. ત્યાં આતંકવાદીઓ 20 મિનિટ સુધી રહ્યા અને આતંક મચાવ્યો. લાગે છે દહેશત ફેલાવવા માટેનું આખું કારસ્તાન હોય છે. જી બિલકુલ, દહેશત ફેલાવવા માટે પણ આ કારસ્તાન હોઈ શકે છે. જ્યારે પર્યટકો હજારની સંખ્યામાં હતા ત્યારે સરકારે ત્યાં સૈન્ય તથા પોલીસ બળનું સુરક્ષા કવચ રાખવું જોઈતું હતું. પરંતુ સરકારની એજન્સીઓ અને સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે. અને સરકારથી અમે એ જ અપેક્ષા કરીએ છીએ. જ્યારે ઉરી હમલો થયો હતો ત્યારે સરકારે ઘરમાં ઘૂસીને માર્યા હતા. પુલવામા અટેક થયો હતો ત્યારે એર સ્ટ્રાઇક કરી હતી. હવે એ જ રીતે પહેલગામમાં જે હમલો થયો છે તો પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને પાકિસ્તાનને મારવો જોઈએ. બિલકુલ, પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને પાકિસ્તાનને મારવું જોઈએ એવું કહી રહ્યા છો. શું પગલાં એટલે કઈ રીતે પાઠ ભણાવવો જોઈએ પાકિસ્તાનને? અને આજે આતંકવાદ છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી શાંતિ હતી, પાછો દોડવાનો પ્રયાસ. આજે ભારત દેશ પાસે હુમલા કરવા માટે સમગ્ર વસ્તુ ઉપસ્થિત છે. જ્યારે તમે જોશો કે મિસાઇલો ભારત દેશ કરતાં બીજા કોઈ દેશ પાસે નથી તો ભારત દેશ શું કામ હાલ સુધી ચૂપ છે? શું પાકિસ્તાનથી ભારતને કંઈ નફો થાય છે? ભારત દેશના કોઈ પોલિટિશિયનને પાકિસ્તાનના પોલિટિશિયનથી કંઈ નફો મેળવે છે? તો આજે જે સમગ્ર ઘટના બની છે એમાં તાત્કાલિક ધોરણે સરકારને નિર્ણય લેવો પડે. કારણ કે 28 લોકોનો આજે મૃત્યુ થયું છે. કાલે 1000-2000ના મૃત્યુ અને આવો આતંકવાદી હુમલો અટકાવવા માટે ઇમિડિયેટલી સરકારને એક્શન લેવું જ પડે. સરકારે એક્શન લેવા જોઈએ. શું કહેશો કે કયા પ્રકારના, શું આશા રાખીને બેઠા છો કે સરકાર કેવા એક્શન લે? કારણ કે એર સ્ટ્રાઇક થઈ, સર્જિકલ સ્ટ્રાઇક થઈ, બધું થયું. હવે શું કરવું જોઈએ? તેમ છતાં પાકિસ્તાન તો માનતું નથી. આ દેશનો મુદ્દો છે. આમાં કોઈ પણ રાજનીતિ ના આવી જોઈએ. આમાં પક્ષ વિપક્ષ બધા જ સાથે છે. એટલે વહેલી તકે સરકાર ડિસિઝન લે અને વહેલી તકે મુંહતોડ જવાબ આપે તેવી સરકાર પર સૌને આશા છે. અને વહેલી તકે આનું સોલ્યુશન આવવું છે. યુવા તરીકે શું જુઓ છો? કાશ્મીર લોકોને ફરવા માટે ખુલ્લું મુકાયું. છેલ્લા ઘણા વર્ષથી શાંતિ હતી, પાછી દોડવાનો પ્રયાસ. કે યુથ તરીકે તમે એને કઈ રીતે જોશો અને હવે શું અપેક્ષા? ભારત એક યુવાઓનો દેશ છે અને સૌથી વધારે અહીંયા યુવાઓ છે. અને જો પાકિસ્તાન સામે લડવા માટે, આતંકવાદ સામે લડવા માટે જો યુવાઓની જરૂર પડશે તો ભારત દેશના તમામ યુવાઓ આપણી સેનાની સાથે છે, સરકારની સાથે છે. અને સાથે મળીને આપણે જે બી આતંકવાદ છે તેને રોકીશું અને મુંહતોડ જવાબ આપીશું. બિલકુલ, જે યુવાઓ છે એ સરકારની સાથે છે, જે આતંકવાદની વિરુદ્ધમાં છે. આતંકવાદ સામે લડવા માટે યુવાઓ સક્ષમ છે અને સરકાર તરફથી કડકમાં કડક પગલાં ભરાય તેવી વડોદરાથી માંગ ઉઠી છે. દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક.